નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રજાને થતા ન્યાય અને ભાજપની મનમાની સાથે એકતરફી નીતિઓના વિરોધમાં આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસના ઉપવાસ આંદોલન કરાશે, સાથે જ પરિવર્તન સંકલ્પ લેશે। કેન્દ્રમાં અને ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ભાજપના શાસનમાં મહિલાઓની છેડતી, બળાત્કાર તથા હત્યાના બનાવોએ માઝા મૂકી છે। બીજી તરફ ખેડૂતોને પણ અન્યાય થયો છે, જેના કારણે અવારનવાર ખેડૂતો પોતાની માંગણીઓ મુદ્દે હડતાલ ઉપર ઉતરે છે। એમએસપીની માંગ સાથે કિસાન આંદોલન વારંવાર કરવામાં આવી રહ્યા છે। તદુપરાંત ગરીબો વધુ ગરીબ બન્યા, જ્યારે પૈસાદાર વધુ પૈસાદાર બન્યા છે, ત્યારે અન્યાયના વિરોધમાં ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ કે અન્ય રાજકીય પાર્ટીઓ જનતા માટે કંઈ કરી શકી નથી, જેના કારણે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં આવતીકાલે તારીખ 1 મેના રોજ એક દિવસના ઉપવાસ આંદોલન કરવાનું નક્કી કરાયું છે। આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે 500 જગ્યાએ આ ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવશે, જે સાંજે 6 વાગ્યા સુધી રહેશે અને સાંજે 6 વાગ્યે આમ આદમી પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ એકત્રિત થઈને ગુજરાતમાં એકતા સંકલ્પ થકી ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ લેવા શપથ લેશે। આ અંગે આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝા દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ હતી, જેમાં આવતીકાલે આમ આદમી પાર્ટી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જેઓ ઘરે હશે તેઓ પણ ઉપવાસ કરશે, સાથે જ ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ લેશે તેમ નક્કી કરવામાં આવ્યું છે। આપ સૌનું સ્વાગત છે। ગુજરાતમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે, રેપકાંડ થઈ રહ્યા છે અને તેની પર કોઈ પણ જાતના પગલાં ભરાતા નથી। આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી। તે લોકો પોતાની જ ચલાવી અને લોકો પર અત્યાચાર જે ગુજારી રહ્યા છે તેને લઈ આજે અમે લોકો તારીખ 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો ભેગા થઈ દરેક જિલ્લા, વોર્ડ, પાલિકાઓ, નગરપાલિકાઓ, શહેરમાં એક દિવસનો ઉપવાસ રાખવાના છીએ। કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યાચાર થઈ રહ્યો છે અને એક તરફી જે હુમલો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પબ્લિક પર, તેનાથી ત્રાહિમામ પામી અને તેના ભૂલને સ્વીકારી કે અમે બી આ ભૂલ કરી રહ્યા છીએ કે અમે કશું કરી નથી શકતા, તે જોઈ એક દિવસનો ઉપવાસ રાખવા જઈ રહ્યા છીએ। સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 6 વાગે સાંજે બધી જગ્યાએ લોકો ભેગા થશે। અમારો આ પ્રોગ્રામ ગુજરાતમાં મોટી સંખ્યા સાથે એકત્રિત થઈ લગભગ 500 જગ્યા પર છે અને તમામ કાર્યકરો, લાખોની સંખ્યામાં કાર્યકરો પોતપોતાના ઘરે પણ ઉપવાસ કરશે અને સાંજે 6 વાગે એકત્રિત થઈ બધા એક એવો સંકલ્પ લેશે કે અમે એકતા સંકલ્પ ગુજરાતના પરિવર્તન સંકલ્પ લાવીશું, પરિવર્તન સંકલ્પ કરીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશું કે જે બધું થઈ રહ્યું છે તે બંધ થાય, ગુજરાતની સુખ સમૃદ્ધિ પરત આવે એવા આમ આદમી પાર્ટીના કડક પગલાં ભરી અને આ લોકો પર કોઈ પણ જાતના નિર્ણયો લઈ અને ભારતીય જનતા પાર્ટીને ભગાડવાનો પ્રયત્ન કરીશું। આ ઉપવાસ જે તમે રાખવાનું કહો છો, ઉપવાસ કઈ જગ્યાએ રાખશો તમે? ઉપવાસ દરેક વોર્ડમાં, દરેક વિધાનસભામાં મોટી સંખ્યામાં ભેગા થશે અને ત્યાં અમે લોકો ઉપવાસ પર બેસીશું સવાર 7 વાગ્યાથી જ અને સાંજે 6 વાગ્યા સુધી। અને જે લોકો પાસે સમય નથી તે લોકો પોતાની નોકરી પર, પોતાના ધંધા પર સ્વેચ્છાએ ઉપવાસ રાખશે અને સાંજે બધા ભેગા થઈ અને સંકલ્પ લેવાની જગ્યા પર સંકલ્પ લઈશું।